જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો। તો આજે ફરી એકવાર આપણે ખેતરમાં આવી ગયા છીએ અને હું તમને અમારી બાજરી બતાવવાનો છું। તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે તમને જોવા મળતી હશે કે આપણી બાજરી ડોડામાં આવી ગઈ છે અને બાજરીને થૂલ પણ ચડવાની ચાલુ થઈ ગઈ છે। તો હવે આપણે આ બાજરીની અંદર પાણી આપવાનું છે અને પાણી આપ્યા પછી કેટલા સમયે આપણે ફરીથી બાજરીને પાણી આપવાનું, જેથી કે આપણી બાજરી જે છે એ દોણો એકદમ મજબૂત અને સારો લે અને વિકાસમાં પણ સારી રહે અને ગરવામાં પણ ઘરે સારી, જેથી ખેડૂતોને સારો ફાયદો અને વીઘે સૌથી વધારે ઉતાર મળે। તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે કે જે દુધિયા સમય એટલે કે થૂલ આપણા ડોડિયાના બાજરીના ડોડિયાને થૂલ ચડવાનું ચાલુ થઈ ગયું છે, એટલે અત્યારે આપણે પાણી આપી દીધું છે। પણ ફરી જ્યારે આપણી જમીન એટલે કે 10-12 દિવસ જેવું થાય છે, વધારેમાં વધારે 13 થી 15 દિવસ થાય ત્યારે ફરી એકવાર આપણા આ બાજરીની વાવેતર જે કરેલું છે તેને આપણે પાણી આપવું, જેથી જ્યારે દૂધિયો દોણો થઈ જાય એ મજબૂત થાય અને આપણું જે બાજરીનું આ કોહણું તમને અત્યારે જે જોવા મળે છે, આ જે ડોડો જોવા મળે છે એ ડોડો એકદમ મજબૂત ભરાય અને અંદર કોઈ પણ આવી રીતે અંદરનો જે ફૂલ છે એ પોલું ના રહે અને કોહણું એકદમ જોરદાર દમદાર થતું હોય છે। એના કારણથી ખેડૂતને પાકું રિઝલ્ટ મળતું હોય છે બાજરીની અંદર। તો વાલા ખેડૂત ભાઈઓ, અમુક ખેતીમાં ઘણી એવી વાતો હોય છે કે અમુક ખેડૂતો અલગ અલગ રીતે ખેતી કરતા હોય છે। તો તમે જુઓ, હવે આ બાજરીની અંદર આપણે એકવાર યુરિયા ખાતરનો ઉપયોગ કર્યો છે, ઓના સિવાય બીજા કોઈ ખાતરનો ઉપયોગ નથી કરેલો, તો પણ અમારી આ બાજરીનું રિઝલ્ટ તમને કેવું જોવા મળે છે કમેન્ટ કરો, ચલો જોઈ લ્યો। તો વાલા ખેડૂત મિત્રો, તમારા નજરની સામે જ છે, તમે જુઓ છો કે આપણી બાજરી હાઈટમાં ઓછી છે, એટલે કે વધવામાં હાઈટ ઓછી છે, પણ બાકી કોહણામાં અને થુલિયામાં અને ગરવામાં એક નંબર રહેશે। શું થયું બેટા? જુઓ, અને મારા નાની બેબલી અહીંયા હારે છે, તો ચલો આવી જોડો। જોયું કે આપણી આ બાજરીમાં થૂલ બૂલ રેડી છે અને હવે બાજરી પાકી એક નંબર થઈ છે। તો ચાલો બતાવી દઉં કે ફરી એકવાર નજર નાખી લઈએ। તો વાલા ખેડૂત ભાઈઓ, તમને અમારે જોવા છે અમારા વિદ્યાબાને, એ પણ આજે અમારી સાથે આવ્યા છે વિડીયો બનાવવા માટે। તો વિડીયો પૂરો જોજો, કમેન્ટ કરવાને ના ભૂલતા, ચેનલ પર ના હોય તો દિલથી ફોલો પણ કરી દેજો। અને તમે આવી દૂધિયો દોણો જ્યારે થૂલવાળી બાજરી થાય ત્યારે તમારે ફેરથી 10-12 દિવસે બાજરીને પાણી આપી દેવું, જેથી આપણી બાજરી એક નંબર પાકશે અને ભરપૂર ભરાશે આપણી બાજરીનું કહણું। તો જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા।